जय श्री कृष्ण बधा मित्रों ने आज આપણે બનાવીશું પૂરી। એના માટે મેં 1.5 લીટર જેટલું પાણી લીધું છે। હવે આપણે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે આપણે તેમાં મોણ નાખીશું। હવે આપણે તેમાં 5 પાવડા જેટલું તેલ નાખી દઈશું મોણ, જેનાથી આપણી પૂરીઓ સરસ ફૂલે। આપણે તેલ નાખી દીધું છે તેમાં મોણ। હવે આપણે લોટ સાળી લઈશું જરૂરિયાત મુજબ। આપણે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો મીડિયમ લોટ બાંધીશું। આપણે હાથની મદદથી આ રીતે લોટને સાળી લઈશું। આપણો લોટ સળાઈ ગયો છે। હવે આપણે તેને બાંધી લઈશું। આપણે આ રીતે લોટને સૌપ્રથમ કરમોળી લઈશું, ભેગો કરીશું બધાને। જો તમને ઢીલો લાગે તો તમે લોટ સાળી શકો છો। આ રીતે બહાર નીકળીને એમ ધ્યાન રાખવી। જો આપણો લોટ ઢીલો છે તો આપણે તેમાં થોડો લોટ સાળી લઈશું। આ રીતે થોડો થોડો હોય કાચ સાળી લેવો, વધારે ઓલો થઈ જાય ત્યારે નહીં। હજુ થોડો ઢીલો હોવાથી વધારે સાળીશું। આપણા લોટને આપણે કરમોળીને આ રીતે ભેગો કરી લીધો છે। તમે જોઈ શકો છો તે મીડિયમ છે, કઠણ પણ નહીં ને પોસો પણ નહીં। હવે આપણે તેને સરસ રીતે ગૂંદી લઈશું આ રીતે 10 થી 15 મિનિટ માટે। સોટે નહીં એટલે આપણે તેલ વાળો આ રીતે હાથ કરી લઈશું। આપણે પછી તેને આ રીતે ગૂંદી લેવાનું। આપણે આપણા લોટને આ રીતે મસળી લીધો છે। જો તમે આ રીતે તે થઈ ગયો છે સોફ્ટ તે આવો થઈ જશે। તેમાં તેને સારી રીતે મસાવાનો। જો લોટ ચોટતો હોય તો તમે તેલવાળો હાથ કરી શકો છો વચ્ચે। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેની પૂરીઓ વણી લઈશું। આપણે પૂરીઓને તળવા માટે તેલને ગરમ મૂકીશું। આ રીતે એટલું કઢાઈમાં મૂક્યું છે। હવે આપણે તેને ચૂલા પર ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થોડીક પૂરીઓને વણી લઈશું, તેથી તળવામાં સહેલાઈ રહે અને વણવામાં પણ। આપણે પૂરી વણવા માટે આ રીતે લોટનો લુવો લઈ લઈશું અને તેને આ રીતે કરી લઈશું। હવે આપણે તે સોટે નહીં માટે થોડો લોટ ભભરાવીશું આ રીતે। આપણે તેને વેલણની મદદથી હળવા હાથે આ રીતે વણી લઈશું। તમને જો આમ ફાવે તો આમ વણી શકો છો, નહીંતર આ રીતે આમ હાથે પણ ફેરવી શકો છો।
આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે, જાડી નહીં ને પાતળી પણ નહીં એ રીતે. હવે આપણે તેને ચાકુની મદદથી આ રીતે કાપી લઈશું. તમારે ગોળ કરવી હોય તો પણ તમે નાનકી એવી ગોળ કરી શકો છો. અમે એવી 3 ખૂણાવાળી ત્રિકોણ બનાવી છે, તેને હવે આંબલુંગીમાં નાખી દઈશું. આપણે બીજી પૂરી એ રીતે વણી લઈશું લોટ લઈને. ચોપેલી માટે લોટને ભભરાવો. પૂરીઓને તેલવાળી વાળવામાં નથી આવતી, ખાલી રોટલાને જ વાળવામાં આવે છે. આ રીતે વણી લેવાની બધી જ પૂરીઓને, ચાટીને એને પાતળી પણ નહીં. જો પૂરીઓની રોટલી ગોળ ન હોય તો પણ ચાલે આવી. આ રીતે બધી જ પૂરીઓ કાપી લેવાની. તમારે ત્યાં મહેમાન આવે અને ઉતાવળ હોય તો તમે આ રીતે ઝડપથી રોટલી વણી શકો છો પૂરીની, અને તમે તેને ફટાફટ કરી શકો છો. આપણે પૂરીઓ તળીને કાઢવા માટે તપેલું લીધું છે. તેમાં આપણે નીચે સાપાની પસ્તી કે ચોપડાના કાગળ રાખવો, જેનાથી પૂરીઓનું તેલ જે નીકળે તે શોષી લે. આપણું તેલ જે ચૂલા પર ગરમ કરવા મૂક્યું હતું કઢાઈમાં, તે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આપણી પૂરીને તળી લઈશું આ રીતે તેમાં મૂકીને. આપણે પૂરીઓને આમ ઝારાની મદદથી હરખી કરી લઈશું. આપણી પૂરીઓ એક સાઈડ સડી ગઈ છે તો આપણે તેને ફેરવી લઈશું. જો આપણી પૂરી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આપણી પૂરીઓ તળાઈ ગઈ છે તો આપણે તેને ઝારાની મદદથી કાઢી લઈશું. આ રીતે આપણે તેલને નીતરવા દઈશું, જેથી તેમાં તેલ ન રહે. આપણે એ જ રીતે બધી પૂરીઓને તળી લઈશું. આપણે બીજી પૂરી મૂકી, જો આ રીતે તમે પૂરી મૂકશો તો ચોંટી જશે, એટલે તેને આ રીતે જ મૂકવી અને તેલમાં હાથ ન અડી જાય એનું ધ્યાન રાખવું. અને હળવે હળવે મૂકવી, તેલના સાટા ન ઉડે. સળી ગઈ છે તો આપણે તેને ફેરવી લઈશું. જો બાળ વધી ગઈ હોય તો તેને ધીમી કરી નાખવી, જેથી આપણી પૂરીઓ આવો રંગ ન થઈ જાય. એટલા માટે આપણે થોડી બાળ કાઢી લઈશું. ને આપણે તેને સળી ગઈ છે આપણી પૂરીઓ, એટલે આપણે હવે કાઢી લઈશું તેને. આપણે આ રીતે પૂરીને તળવા મૂકીશું. તેલમાં હાથ ન અડી જાય એનું ધ્યાન રાખવું, અને સોટી પણ ન રહે તેનું પણ. પૂરી તળવા માટે તેલને મીડિયમ ગરમ રાખવું, વધારે નહીં તો પહેલાં જેમ લાલ થઈ હતી એવી થઈ જશે. આ રીતે ઝારાની મદદથી પૂરીને સરખી કરી લઈશું, તે સરખી થઈ જાય. આપણે પૂરીને પલટાવી લઈશું. આવી ફૂલાઈ ગઈ છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે વધુ તેલ આવી જાય તો પૂરીઓ લાલ જેવી થઈ જાય છે, એટલે મીડિયમ તેલ જ આવે. આ રીતે આવી થાય એટલે પલટાવી લેવાની. આપણી પૂરી સડી ગઈ છે કે નહીં તે જોવા માટે આ રીતે તોડીને જોઈ લેવું. આપણી પૂરી પોસી અને સોફ્ટ થઈ ગઈ છે તળાઈને. આ રીતે આપણી બધી જ પૂરીઓ તળાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે હવે આપણે તેને પીરસી દઈશું ગરમા ગરમ શ્રીખંડ સાથે.
આપણે એક વાટકીમાં શ્રીખંડ લીધું છે અને આપણે તેમાં 4 થી 5 પૂરીઓ મૂકી છે. તમે આ રીતે ગોળ પણ પૂરી બનાવી શકો છો. તમે પૂરીને શ્રીખંડ સાથે, ખીર સાથે, બટેટાના શાક સાથે વગેરે સાથે ખાઈ શકો છો. તમે જો મારી રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે રસોઈનો કરિયાવર.